નમસ્કાર દોસ્તો, દાદાની વહાલી દીકરી એક સુંદર વાર્તા। પ્રથમ આણે પૂરો 1 મહિનો સાસરીમાં રહીને ઘેર આવેલ ધીમહી એનો થેલો બેઠક ખંડના સોફા પર પડતો નાખીને મોટેથી દાદુ કહીને દાદાજીના બેડરૂમ તરફ દોડી ગઈ। દાદાજીનો બેડરૂમ ખાલી જોઈને એ વિચારમાં પડી ગઈ। બેડરૂમમાં દાદાજી શંકરલાલની કોઈ નિશાની ના દેખાતા ધીમહી અકળાઈ ગઈ। એ ઝડપભેર રસોડા બાજુ દોડી ગઈ। એના મમ્મી રોશનીબેન દીકરી જમાઈ આવવાના છે એ ખબર હોવાથી રસોઈ કામમાં વ્યસ્ત હતા। એમણે દીકરીની બૂમ સાંભળી હતી એટલે ઝડપભેર હાથ ધોઈને જમાઈને આવકારવા એ ટ્રેમાં પાણીનો ગ્લાસ મૂકીને બેઠક ખંડ તરફ આવી રહ્યા હતા। ધીમહી એની મમ્મી સાથે અથડાતા રહી ગઈ। એણે રોશનીબેનને પગે પડીને વંદન તો કર્યા, પરંતુ એના મોઢેથી વાક્ય નીકળ્યું, મમ્મી, દાદુ કેમ નથી દેખાતા? રોશનીબેને જમાઈ ભાર્ગવને આવકારીને પાણી આપતા દીકરીને કહ્યું, બેટા ધીમહી, શાંતિથી બેસ તો ખરી, દાદાજી તો અઠવાડિયાથી ગામડે ગયા છે। જોકે દાદાજીની ગેરહાજરી અત્યારે ભાર્ગવીને બેચેન બનાવી રહી હતી। એનો તો અત્યારે દાદાજી આગળ મોટી વધાઈ ખાવી હતી। એ ઘેર આવતી વખતે આખે રસ્તે દાદાજીને યાદ કરી રહી હતી, પરંતુ અહીં તો દાદાજી જ ગેરહાજર। ધીમહીના મનમાં શંકાનો કીડો સળવળ્યો। એને એની મમ્મીના સ્વભાવની ખબર તો હતી જ ને એમાંય દાદાજી માટે ફાળવેલ બેડરૂમમાં દાદાજીની એક પણ જીવન વપરાશની ચીજવસ્તુની હયાતી ના દેખાય। ધીમહી ઝડપભેર રસોડામાં ગઈ। જાતે પાણીનું ગ્લાસ ભરીને પાણી પીતા એણે દાદાજીને ફોન જોડ્યો। સામેથી, બોલ ધીમુ, મજામાં છે ને બેટા? વાક્ય સાંભળીને ધીમહીએ પ્રત્યુત્તર આપ્યો, હા દાદુ, હું તો તમારા આશીર્વાદથી મજામાં છું, પરંતુ તમે ગામડે કેમ જતા રહ્યા? ફટાફટ અહીં નહીં આવી જાઓ દાદુ? ફોન પર દબાતો અને અચકાતો દાદા શંકરલાલનો અવાજ ધીમહીને સંભળાયો, જો ધીમુ દીકરા, હમણાં ગામડે થોડાક સામાજિક કાર્યક્રમમાં વ્યસ્ત છું, તું ચિંતા ના કર બેટા। તું હાલ તો તારા મમ્મી પપ્પા પાસે થોડા દિવસ રહેવાની છે ને? જો સમય મળે તો આંટો મારી જાઉં છું, નહીંતર તારી સાસરીમાં એકાદ દિવસ આવીને તને મળી જઈશ। દાદાજીના ફોન પર વાક્યો સાંભળીને ધીમહીની શંકા વધારે દ્રઢ થઈ। એ ખૂબ જ ઉમંગ ઉત્સાહથી આવી હતી, પરંતુ એનો ઉમંગ ઉત્સાહ અચાનક ઓગળી ગયો। એ માત્ર એટલું જ બોલી શકી, સારું દાદુ, તમે તમારી તબિયત સાચવજો। ધીમહી એની મમ્મીને રસોઈ કામમાં મદદ કરવા લાગી ગઈ। મમ્મી રોશનીબેન દીકરી સાથે વાતો કરતા રહ્યા અને દીકરી બેધ્યાનપણે હોંકારો આપતી ગઈ। ભાર્ગવ જમીને તરત જ ઘેર જવા નીકળી ગયો। એ સાથે જ ધીમહી રોશનીબેન પર તૂટી પડી, સાચું બોલ મમ્મી, દાદુ અહીંથી કાયમને માટે ચાલ્યા ગયા છે ને? દીકરીના પ્રશ્નનો સીધો જવાબ આપ્યા વિના રોશનીબેન બોલ્યા, બેટા ધીમહી, તું 1 મહિને આવી છે અહીં, હવે તારે માત્ર 1 જ અઠવાડિયું રોકાવાનું છે। સાસરીમાં કામ કરીને થાકી ગઈ હોઈશ, અઠવાડિયું આરામ કર। દાદાજી સાથે ફોન પર તો વાત થાય જ છે ને? ધીમહી કંઈ બોલી શકી નહીં। એને બધું સમજાઈ ગયું। મમ્મી સાથે સાસરી પક્ષની થોડી ઔપચારિક વાતો કરીને એણે બેઠક ખંડમાં જ સોફા પર લંબાવ્યું। ઉનાળાની કાળજાળ ગરમીમાં એસી ચાલુ હોવા છતાંય ધીમહીના મનમાં ધગધગતા લાવા જેવી ગરમી ઉભરાઈ આવી। ઊંઘ તો ક્યાંથી આવે? માત્ર મીચાયેલી આંખોમાં ભૂતકાળની ભૂતાવળ લપકારા મારી રહી હતી। દાદાજીનો કેટલો અઢળક પ્રેમ! ધીમહી માત્ર 8 વર્ષની હતી ત્યારે દાદીનું આકસ્મિક મૃત્યુ થયું ને દાદાજી એકલા પડી ગયા। ધીમહીના પિતાજી રાકેશભાઈ દાદાજી શંકરલાલના એકના એક પુત્ર। જોકે શંકરલાલને ગામ સાથે એવી માયા બંધાઈ કે શહેરમાં નોકરી કરતા દીકરા રાકેશ સાથે રહેવાનું એમણે ક્યારેય ના વિચાર્યું। માતા પિતા સાથે મહિને 2 મહિને દાદાજીને ગામ જતી ધીમહીને દાદાજીનો એટલો બધો પ્રેમ મળે કે એનું પૂછવું જ શું। વળી એ પ્રેમમાં ભાગ પડાવનાર કોઈ ના થયું તે નાશ થયું। રોશનીબેનને ધીમહી પછી કોઈ સંતાન ના થયું। શું એ દાદાજીની ગમ્મત? ઘૂંટણીએ પડીને ઘોડો બનીને ધીમહીને માથે બેસાડે? કુંડાળાની રમતમાં તો એ પોતરી જેવા નાના બાળક બની જાય
ખેતરે ગુંદાની સિઝનમાં ગુંદા તો બોરની સિઝનમાં ચણી બોર ખંખેરીને પૌત્રીને પ્રેમથી ખવડાવતા દાદાજીને ધીમહી કેમ ભૂલી શકે દેશી આંબાની શાખની મધમીઠી કેરીનો કરંડિયો ભરીને શહેરમાં આવીને આનંદ કરાવતા દાદાજી દીકરાના સુખી પરિવારને જોઈને ભાવ વિભોર થઈ જાય. એ 2-3 દિવસના રોકાણ દરમિયાન છત ઉપર ઊંઘીને શરદી થઈ જશે એવી મમ્મીની મનાઈ છતાં દાદાજી સાથે મકાનના ધાબા પર સૂવાની કંઈક વાત જ અલગ હતી. એમાંય આકાશના વિવિધ તારાઓની ઓળખ, ઉખાણા, પરિકથાઓ, ટૂચકા, બાળ વાર્તાઓ, કવિતાઓ કહેવાની દાદાજીની રસમય શૈલીનું શું કહેવું. દાદાજી એટલે પાછા ધાર્મિક જ્ઞાનનો ભંડાર. ધીમહી 12મું ધોરણ પાસ કરીને કોલેજના પ્રથમ વર્ષમાં હતી ત્યારે દાદાજી બીમાર પડી ગયા. રાકેશભાઈ સમજાવીને એને શહેરમાં લઈ આવ્યા. બીમારી લાંબી ચાલી. આ દરમિયાન ધીમહીએ અભ્યાસની સાથે સાથે દાદાજીની દિનરાત સેવા ચાકરી કરી. દાદાજી સ્વસ્થ થયા એ સાથે જ ગામડે જવા રકઝક કરવા લાગ્યા. પરંતુ ધીમહી અને રાકેશભાઈની સ્પષ્ટ ના પછી મને શહેરમાં રહેવા સંમત થયા. હા, દાદાજીની હાજરીથી થોડા કર્કશ સ્વભાવના રોશનીબેનની સ્વતંત્રતા હણાતી હોય એવું ધીમહીને લાગ્યું. જોકે રોશનીબેન પુત્રી અને પતિ આગળ લઘુમતીમાં હતા એટલે જાહેરમાં કંઈ કહી શકતા નહોતા. એમાંય રોશનીબેનના ગામડે રહેતા 2 ભાઈઓ તેમની કાપડની દુકાનો માટે શહેરમાં ખરીદી માટે વારાફરતી આવતા ત્યારે તેમના 2-3 દિવસના ધામા બહેનને ઘેર જ રહેતા. એમને આરામથી રહેવા માટેનો એકમાત્ર વધારાનો બેડરૂમ દાદાજીને ફાળવાઈ ગયો. એની વેદના બિચારા રોશનીબેન કોને કહે. પૂરા 5 વર્ષ તો દાદાજી આરામથી દીકરાને ઘેર રહ્યા, પરંતુ ધીમહીના લગ્ન પછી એમના પર પનોતી બેઠી. એ નક્કી 5 વર્ષ દાદાજીના સાનિધ્યમાં રહીને જીવન જીવવાના સાચા પાઠ શીખેલ ધીમહીને બધું સમજાઈ ગયું. એણે મનોમન અનુભવી લીધું કે દાદાજી પાકટ ઉંમરે ગામડે ચાલ્યા ગયા તેનું સાચું કારણ મમ્મીનો સ્વભાવ જ છે. એ નક્કી દાદાજી વિશે મનોમન બધું નક્કી કરી બેઠેલ. ધીમહી વળી પાછી ભૂતકાળને વાગોળવા લાગી. એ કોલેજના 3જા વર્ષમાં હતી ત્યારે વિશ્વાસ નામના છોકરા સાથે પરિચયમાં આવી. એણે સંસ્કારી પરિવારની ધીમહીનો એન કેન પ્રકારે વિશ્વાસ સંપાદન કર્યો. ધીમહી તેની માયાજાળમાં સપડાઈ ગઈ. ધીમહીને મન વિશ્વાસ એટલે એકદમ સીધો સાદો અને સરળ પ્રકૃતિનો છોકરો. વિશ્વાસ એટલે એકદમ સંસ્કારી પરિવારનો છોકરો. ધીમહીને ક્યાં ખબર હતી કે એકદમ સુખી સમૃદ્ધ પરિવારની સ્વચ્છંદી ઓલાદ એવો વિશ્વાસ 25 વર્ષની ઉંમરે તો કેટલાય લફરા કરી ચૂક્યો છે. રાકેશભાઈ નોકરિયાત હોવાથી એમના કાર્યાલયે હોય ને ધીમહી કોલેજે ઘેર એકલા. દાદાજી શંકરલાલ પુત્રવધૂના સ્વભાવને ખૂબ સારી રીતે ઓળખી ચૂક્યા હતા. સતત ધાર્મિક વાંચન કરીને દિવસો પસાર કરતા શંકરલાલ થોડો સમય શહેરમાં લટાર મારવા નીકળી પડે. મોટે ભાગે શહેરમાં ઘરથી નજીકમાં જ આવેલ એક બગીચામાં 1-2 કલાક સમય પસાર કરે. નિત્યક્રમ મુજબ તેઓ બગીચામાં એક બાંકડા પર બેઠા હતા. ત્યાં અચાનક ધીમહી અને વિશ્વાસ બગીચામાં પ્રવેશ્યા. 70 વર્ષની ઉંમરે આંખે એકદમ સ્પષ્ટ જોઈ શકતા શંકરલાલને ઓળખતા વાર ના લાગી. એમણે ઝડપભેર એક વૃક્ષની આડશ લઈ લીધી. ધીમહી અને વિશ્વાસ એકદમ મર્યાદા સાથે 1.5 કલાક વાતો કરીને બગીચા બહાર નીકળી ગયા. એ જ સાંજે શંકરલાલે ધીમહીને પોતાના બેડરૂમમાં બોલાવી ને બધી પૂછપરછ કરી. ધીમહીએ નિખાલસ એકરાર કરતા દાદાજીને હકીકત જણાવી. કહ્યું કે દાદુ, એમ પાત્ર મારા માટે કેવું રહેશે? હું વિશ્વાસ સાથે લગ્ન કરવા માગું છું અને એ લગ્ન તમારી સૌની સંમતિથી કરવા માગું છું. શંકરલાલે થોડી રાહ જોજે બેટા કહીને ધીમહીને સાંત્વના આપી. સામાજિક રૂઢિચુસ્તતાને વળગી રહેલા શંકરલાલે ઘણું મનોમંથન કર્યું. આમે તેઓ નવી પેઢીના વિચારો અને સામાજિક ઘટનાઓને સમજી ચૂકેલ વ્યક્તિ હતા. 3-4 દિવસ ગળમથલ કર્યા પછી સવારે 11 વાગ્યાના સુમારે
બગીચામાં બેઠા હતા ત્યાં એમની નજર બગીચામાં પ્રવેશી રહેલ યુવક યુવતી પર પડી. યુવક તો વિશ્વાસ જ છે એ ઓળખતા વાર ના લાગી. શંકરલાલને બંનેએ એક ઝાડ નીચે ધરો પર બેઠક લીધી. એ સાથે જ બંને એકબીજાને ચીપકીને વાતો કરવા લાગ્યા. શંકરલાલ 5 જ મિનિટમાં બધું સમજી ગયા. એમણે તરત જ ધીમહીને ફોન પર કહ્યું કે એક પળનોય વિલંબ કર્યા વગર બગીચામાં આવી જા બેટા. ક્યારેક કોલેજના ક્લાસ ના છોડનાર ધીમહીએ પ્રોફેસરની રજા લઈને એક્ટિવા પર સવાર થઈને બગીચે દોટ મૂકી આવીને એણે બધું નજરો નજર જોયું. 3 દિવસથી ઈષ્ટદેવ આગળ કાલાવાલા કરતા શંકરલાલની ધાર્મિક આસ્થાએ પોત્રીને હેમખેમ ઉગારી લીધી હતી. અઠવાડિયા પછી દાદાજી શંકરલાલે ધીમહીને એક ઠેકાણું ચિંતતા કહ્યું કે દીકરી ધીમુ, એ છોકરાની 4 પેઢીઓથી હું વાકેફ છું. છોકરો મોટી કંપનીમાં ઊંચા પગારે છે. આ શહેરમાં જ નોકરી કરે છે. એકવાર એને નજર બહાર કાઢી લે. ઘણું બધું વિચારીને પૂરા 6 મહિના સુધી જાણી જોઈને સંસ્કારોને સાથે રાખીને પસંદ કરેલું પાત્ર જ સાવ બોધું નીકળ્યું. દાદાજીના હોત તો મારું શું થાત? ના, હવે જાતે નિર્ણય તો નથી જ લેવો. દાદાજી ખાડામાં ઉતારે તોય ઉતરવું છે. જેવા મારા નસીબને જેવા લેખ. દાદાજીએ નવી બક્ષેલ આ જિંદગી હવે તેમના કહેવા મુજબ જ જીવવી છે. હતાશામાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહેલી ધીમહીએ મનમાં ગાંઠ વાળી લીધી. ધીમહીએ મનની વાત દાદાજીને કહી સંભળાવી. ના ધીમુ દીકરા, હું મારી વાતને એમ તારા પર ઠોકી બેસાડવા માંગતો નથી. તું એક છોકરાને જોઈ લે અને પછી નિર્ણય લે. 2 દિવસ પછી દાદાજીએ છોકરાના બાપને ફોન પર પોતાની પોત્રીની વિગતવાર બધી માહિતી આપી. પછીના રવિવારે ધીમહી અને ભાર્ગવની મુલાકાત ગોઠવાઈ. જોકે વિશ્વાસના અવિશ્વાસમાંથી હજી બહાર ના નીકળી શકેલ ધીમહીએ દાદાજીની વાત પર જ આંધળો વિશ્વાસ કરી નાખીને પોતાની જિંદગીને ગીરવે મૂકી દીધી. આજે 1 મહિનો સાસરીમાં રહીને ઘેર આવી છું. એ કેટલો સુખદ અનુભવ. ધીમહીની આંખો સૂવા લાગી. 1 મહિનામાં એ એના પતિ ભાર્ગવને તો સારી રીતે સમજી જાણી ચૂકી હતી. એને કોઈ અફસોસ નહોતો અને સાસરી પક્ષનું હેત. ખરેખર એની જીવન નૈયા હરિયા ભર્યા સ્નેહસભર સાગરમાં હિલોળા લઈ રહી છે અને એના યશના ભાગીદાર દાદાજી છે. એમની આગળ વધાઈ ખાવાની મહેચ્છા આમ એકાએક દૂર હડસેલાઈ જાય એ તો આકરું જ પડે ને. ધીમહીએ સોફામાં મોં સંતાડીને ઘડીભર રોઈ લીધું. એણે મનોબળ એકઠું કરીને મનોમન કંઈક નક્કી કરી લીધું. બરાબર અઠવાડિયે ભાર્ગવ ધીમહીને લેવા આવ્યો. સુખની છોડો વચ્ચે ધીમહી સાસરીમાં એનું જીવન પસાર કરી રહી હતી. પરંતુ દાદાજીની પરિસ્થિતિનો ડંખ એને સતત કોરી રહ્યો હતો. 2 માસ વીતી ગયા. રોશનીબેને ફોન પર કહ્યું, દીકરી એક આંટો તો મારી જા, તારી ખૂબ જ યાદ આવે છે. ના મમ્મી, અહીં હમણાં થોડું વધારે કામ છે. દીકરીનો જવાબ સાંભળીને રોશનીબેન વ્યથિત થઈ ગયા. બીજો 1 મહિનો વીતતા તો રોશનીબેન ફોન પર રીતસરના રડવા લાગ્યા. ધીમહીએ કઠણ કાળજો કરીને મમ્મી સામે જિંદગીમાં પ્રથમવાર દલીલ કરતા કહ્યું, મમ્મી, દીકરી તો પારકી થાપણ કહેવાય છે. એ આખરે તો પરાયું ધન છે. એ તો 20-25 વર્ષે માવતરથી છૂટું પડે એ સનાતન સત્ય છે. એ સનાતન સત્ય હોવા છતાંય તું આટલી દુઃખી છે તો વિચાર કે માવતર એના પુત્ર સાથે રહે એ પણ સનાતન સત્ય છે. શું મારા દાદુને એમના પુત્ર સાથે રહેવાની ઈચ્છા નહીં હોય? ધીમહી આગળ કશું જ બોલી નહીં. દાદાજી વિશે કહેલ એક જ વાક્યમાં રોશનીબેન બધું સમજી ગયા. રોશનીબેનને ફોન પર ધીમહીના ડૂસકા સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. એમણે ફોન મૂકી દીધો. બપોરના 12 વાગ્યા હતા. ઝડપભેર સાડી પહેરીને રોશનીબેને ઘરને લોક માર્યું.
ટેક્સી ભાડે કરીને બરાબર સાંજના 6 વાગે તો રોશનીબેન શંકરલાલને ઘરે આવી ગયા. ઝડપભેર ચા પાણી કરાવીને રોશનીબેને ધીમહીને ફોન જોડ્યો. સામેથી જય શ્રી કૃષ્ણ મમ્મી સંભળાતા જ ધીમહીએ ફોન શંકરલાલના હાથમાં પકડાવી દીધો. ભીની આંખે થતી એ દાદા પોતરીના અનન્ય પ્રેમની ગોઠડી રોશનીબેન ઉભરાયેલી આંખે પી રહ્યા હતા. બરાબર એ વખતે નોકરીથી છૂટીને ઘેર આવેલ રાકેશભાઈ પણ આ રળિયામણી ઘડીને ભીની આંખે માણી રહ્યા હતા અને ઈષ્ટદેવને મનોમન વંદન કરી રહ્યા હતા. ધન્યવાદ મિત્રો.